અમદાવાદમાં પેરુ ફૂડ કોર્ટ એ લંચ અને ડિનર તેમજ તાજગી મૂડ ફ્રેશ કોર્પોરેટ પાર્ટી અનુભવમાં વ્યસ્ત રહેવા માટે યોગ્ય સ્થળ છે। આ શુભ પ્રસંગે પેરુ ફૂડ કોર્ટના પ્રકાશભાઈ ઓનર અને કિરણબેન ઓનર હાજર રહ્યા હતા। 14 થી વધુ ફૂડ સ્ટોલ, ડિસ્કોથેક ધરાવતી 450 થી વધુ બેઠક ક્ષમતા, પર્યાપ્ત પાર્કિંગ અને સમર્પિત બાળકોના રમત ક્ષેત્ર સાથેનું અમદાવાદનું ફૂડ હેવન છે। પરિવારના દરેક સભ્ય માટે અવિસ્મરણીય ભોજનનો સ્વાદિષ્ટ સ્વાદ માણી શકાય તેવી જગ્યા છે। 17 ફેબ્રુઆરી 2024ના રોજ પેરુ ફૂડ કોર્ટ ખાતે અમદાવાદે શ્રી મોહિત જગવાણીને પર્સનાલિટી તેમજ કેવી રીતે વાત કરવી તે માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। શ્રી જગવાણી પબ્લિક રિલેશન કોમ્યુનિકેશનમાં 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। તે લોકોને સર્વગ્રાહી વિકાસ કરવામાં મદદ કરી રહ્યો છે। અહીં તેઓ મોટાભાગે અમદાવાદના યુવાનોને કેવી રીતે પ્રભાવશાળી રીતે બોલવું અને તફાવત લાવવો તે અંગે માર્ગદર્શન ભી આપશે। આ ફૂડ કોર્ટમાં પ્રેક્ષકોને પણ તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળશે। અહીં જુદા જુદા એક્ઝિબિશન તેમજ આનંદ પ્રમોદની પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। અમદાવાદ ખાતેની આ પ્રકારની ફૂડ કોર્ટ હોવી તે ખૂબ જરૂરી છે। ફૂડ કોર્ટ મુક્તપુરા શેલામાં મેઇન રોડ પર આવેલું છે। તમે ગૂગલ લોકેશન સર્ચ કરી જઈ શકો છો। પરિચય આપો। મારું નામ પ્રકાશ જોશી છે અને હું શામલ 4 રસ્તા રહું છું। હા, આ જે રેસ્ટોરન્ટ તમે ચાલુ કર્યું છે, ખાસ વિશેષતા શું છે રેસ્ટોરન્ટની? આ ફૂડ કોર્ટ છે। એકચ્યુઅલી ફૂડ કોર્ટ એક કન્સેપ્ટ એ ટાઈપનો છે કે લોકો રેસ્ટોરન્ટમાં જાય છે ત્યારે સ્પેશિયલાઇઝ ફૂડ નથી મળતું। અહીંયા અલગ અલગ સ્ટોલના કારણે સ્પેશિયલાઇઝ ફૂડ મળી શકે। સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ મળે, નોર્થ ઇન્ડિયનને નોર્થ ઇન્ડિયનનો ટેસ્ટ મળે, પ્લસ અહીંયા લોકો શાંતિથી પોતાનો ક્વોલિટી ટાઈમ શેર પણ કરી શકે ઓપન સ્પેસના કારણે। કયા કયા પ્રકારના ફૂડ અહીંયા અવેલેબલ હોય છે અને એનો કન્ટેન્ટ શું હોય છે ટેસ્ટ બાબતમાં? અહીંયા એક તો સાઉથ ઇન્ડિયન ફૂડ છે, ઢોસા અને એ ટાઈપનું। નોર્થ ઇન્ડિયન ફૂડ છે, પંજાબી, પછી બાર્બેક્યુ છે, ચાઇનીઝ છે, આપણું ગુજરાતી સ્પેશિયલ દાળ ઢોકળી છે, જ્યુસ છે, મોકટેલ છે, ચાટ છે, બ્રાઉની છે, વફલ્સ છે। આ ટાઈપનું અલગ અલગ ફૂડ્સ આપણે ત્યાં મળે છે। સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતની છે અને પાર્ટી કે ફંક્શન યોજતું હોય તો એના માટેની કોઈ ફેસિલિટીઝ છે? અહીંયા આપણે નીચે લગભગ 300 માણસોનું સિટિંગ કેપેસિટી છે, પ્લસ આપણે 8 સ્પેશિયલ પ્રાઇવેટ ગઝીબો બનાવેલા છે કે જેમાં સ્પેશિયલ પોતાની નાની પાર્ટી બર્થડે સેલિબ્રેશન કરવું હોય તો લોકો કરી શકે। અને આપણે ઇવેન્ટ પણ કરીએ છીએ કે આપણે સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે, વત્તા આપણી પાસે ઉપર 300 થી 400 માણસો ઉપર બેસી શકે એવી પણ આપણે વ્યવસ્થા કરેલી છે। સ્પેશિયલ પાર્ટી, રિંગ સેરેમની, મેરેજ સેરેમની કે એનિવર્સરી અને બર્થડે પણ અહીંયા સેલિબ્રેશન કરી શકાય। ફૂડ તૈયાર કરવામાં શું શું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આરોગ્યલક્ષી બાબત? ફૂડમાં પહેલું તો હાઇજીનને આપણે બહુ જ પ્રાયોરિટી આપેલી છે। અમારા બધા જ સ્ટોલ એવરી 2 ડેઝ આપણે હાઇજીન કરીએ છીએ। કૂક આપણા ડ્રેસ્ડ વેલ ડ્રેસ્ડ હોય છે અને પ્રિકોશન સાથે આપણે ફૂડ બનાવીએ છીએ। ફૂડ 2 દિવસથી વધારે એટલે કોઈ પ્રોક્યોર કરી નથી રાખતા। ફૂડ અને વેજીટેબલ્સ તાજા જ લાવવામાં આવે છે। સેફ્ટી અને પાર્કિંગ વિશેની શું મહત્વ છે? પાર્કિંગ આપણી પાસે 30 થી 35 ગાડીનું પાર્કિંગ છે અને આપણું ઇન્ટરનલ પાર્કિંગ છે, આપણે સિક્યુરિટી રાખેલી છે, સીસીટીવી કેમેરા પણ છે આપણી પાસે
અને ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ આપણે લગાવેલા છે. બનાવીને એને આપે કે એવું કંઈ કરે એવી રીતનું નથી. એના માટે જેટલા બી સ્ટોલવાળા છે એ પોતપોતાના એવી રીતના એન્ટ્રું લઈને એમને બોલાવે છે કૂકને, એ પ્રમાણે જ એમની તૈયારી રાખતા હોય છે અને એ પ્રમાણે સ્ટાફ રાખતા હોય છે, તાકી એ પ્રમાણે કોઈને એવું ના લાગે કે ભાઈ કે અહીંયા અમે ગયા અને અમને એવું ફૂડ મળ્યું કે અમને મજા નહીં આવી. એટલે અહીંયા બેસવું હોય કલાક 2 કલાક તો એમને ખાય, એમને મજા આવે અને બીજા લોકોને બી કહે કે નહીં અમે ત્યાં ગયા હતા, અમને બહુ સરસ આમ સારું લાગ્યું, એવી રીતનું હોય છે. નોર્મલી ફૂડ કોર્ટમાં એન્ટરટેનમેન્ટ માટે બી લોકો રાખતા હોય હા. છે. આપણે એટલે અમે દર સેટરડે સન્ડે મ્યુઝિક કરીએ છીએ અહીંયા, પછી અમુક લોકોને એમ કોમેડી એવું બધું બી અમે રાખીએ છીએ. અને અહીંયા અમે બાળકો માટે બી અમે 2-3 દિવસને બની જશે એટલે એ બી અમે કરીએ છીએ કે એમને ગેમ જોન જેવું નાનું કરીએ છીએ, એટલે નાના બાળકો આવે તો એ બી રમી શકીએ એવી રીતના.